મોરબીના પંચાસર રોડનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે ને ત્યાં અનેક પ્રશ્નો છે જેનું નિવારણ આવતું નથી, જેથી રોષે ભરાયેલા લોકો આજે રસ્તા ઉપર આવી ગયા હતા અને ચક્કાજામ કરી દીધો હતો ને કલાકો સુધી ચક્કાજામ રહ્યો હતો, જેથી કરીને વાહનોના થપ્પા લાગી ગયા હતા। મળતી વિગત પ્રમાણે મોરબીના જુદા જુદા વિસ્તારમાં લોકોને પ્રાથમિક સુવિધા સારી રીતે મળતી નથી, જેથી કરીને લોકો દ્વારા હાલમાં પોતાનો રોષ વ્યક્ત કરવા માટે થઈને ચક્કાજામ કરવામાં આવતા હોય છે અને ચક્કાજામ કરવામાં આવે છે, જેથી કરીને કલાકો સુધી વાહનોના થપ્પા લાગી જાય ને લોકોને હેરાન થવું પડતું હોય છે। પરંતુ આજની વાત કરીએ તો આજે મોરબીના પંચાસર રોડ ઉપર લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને તેઓની મુખ્ય માંગણી હતી કે રોડ બનાવવા માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ તે પૂર્ણ થતી નથી। તેની સાથોસાથ સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવી નથી, વરસાદી પાણીના નિકાલ ખુલ્લા રાખવામાં આવ્યા નથી, વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી। આવા અનેક પ્રશ્નો છે, જેથી કરીને સ્થાનિક લોકોએ અગાઉ અનેક વખત રજૂઆત કરી, તેમ છતાં પણ તેનો ઉકેલ આવ્યો નથી, જેથી આજે ચક્કાજામ કરતા તાત્કાલિક ડેપ્યુટી કમિશનર ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા, પરંતુ તેઓ પાસેથી સંતોષકારક જવાબ ન મળતા લોકોએ ચક્કાજામ હટાવ્યો ન હતો અને કલાકો સુધી લોકોને ત્યાં ફસાઈ રહેવું પડ્યું હતું। આપણે પંચાસર રોડ ઉપર આ રોડ બંધ કરીને 1 કલાક ત્યાં ડેપ્યુટી કમિશનર આવ્યા હતા, બરાબર। અમે ખૂબ રજૂઆત કરી કે પંચાસર રોડ ઉપર આ તકલીફ છે, તે તકલીફ છે, લાઇટની તકલીફ છે, પાણીની તકલીફ છે, પૂર્વ ગટરમાં પાણી નથી જતું, તમામ રજૂઆત કરી। સાહેબે એક પણ જવાબ આપ્યા વગર અને એ અમારા પ્રશ્નનો કોઈ ઉકેલ નથી આપ્યો અને સીધા જ અહીંથી કહ્યા વગર ગાડીમાં બેસીને સીધા નીકળી ગયા છે। એક પાણી કે પાણીનો નિકાલ નથી, સ્ટ્રીટ લાઇટ પંચાસર રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ, પછી ભૂગર્ભ ગટર એમાં પાણી નથી જતું, ખરાબ પાણી આવે છે। આ બધી અમે રજૂઆત કરી, સાહેબે કઈ જવાબ દીધો જ નહીં। રોડ ઉપર બ્લોક કરીને પછી અમને સમાધાન દઈએ કે 10 દિવસમાં તો અમારે આજ કરવાનું।